શું તમે સક્કરિયાને જ્યારે બાફો ત્યારે એની મીઠાશ ઓછી થઈ જાય છે? તો કુકરમાં પાણી ઉમેર્યા વગર સક્કરિયા બાફીશું જેથી તેની મીઠાશ જળવાઈ રહેશે. એના માટે મેં અત્યારે એલ્યુમિનિયમ કુકર લીધું છે, જેમાં આપણે આ રીતે મીઠું એડ કરી લઈશું અને ત્યાર પછી સક્કરિયા એડ કરીશું. અને હવે ઢાંકણ ઢાંકીને આપણે એને હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે આ રીતે થવા દઈશું. અને ત્યાર પછી હવે આપણે ગેસની ફ્લેમ જે છે તે એકદમ સ્લો કરી દઈશું અને 15 મિનિટ માટે એને થવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો સક્કરિયા જે છે તે એકદમ સરસ બફાઈ ગયા છે. અને ત્યાર પછી હવે આપણે સક્કરિયાને બહાર કાઢી લઈશું અને એની છાલ કાઢી લઈશું. તો તમે જ્યારે સક્કરિયા બાફો છો ત્યારે તમે કોઈ પણ મીઠું લઈ શકો છો અને અગાઉ જો બેકિંગમાં વાપરેલું મીઠું હોય તે પણ તમે એડ કરી શકો છો. તો અત્યારે મેં જે મીઠું લીધું છે તે મેં અગાઉ બેકિંગમાં વાપરેલું મીઠું જ લીધું છે. અને ત્યાર પછી આપણે સક્કરિયા જે છે તે તમે જોઈ શકો છો કે એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયા છે. અને આ જે બફાયેલા સક્કરિયા છે એમાંથી આપણે સક્કરિયાની ચાટ બનાવીશું, જેને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો આ રીતે હવે આપણે સક્કરિયાની નાની નાની સ્લાઇસ કરી લીધી છે. ઉપરથી આપણે થોડો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, થોડો મરીનો પાવડર એડ કરીશું. ત્યાર પછી હવે થોડું સોલ્ટ એડ કરીશું. ત્યાર પછી હવે થોડો ચાટ મસાલો એડ કરીશું અને ખજૂર આંબલીની ચટણી એડ કરીશું. ત્યાર પછી જે તીખી ચટણી આવે છે તે આપણે એડ કરીશું અને ત્યાર પછી ઉપરથી થોડો લીંબુનો રસ એડ કરીશું, જેનાથી જે આપણી ચાટ છે એનો સ્વાદ થોડો ચટપટો આવશે. અને ઉપરથી લાસ્ટમાં આપણે થોડા ફ્રેશ કોથમીરના પાન એડ કરીશું અને મસાલા સિંગ એડ કરીશું. તો રેડી છે આપણી સક્કરિયાની એકદમ ચટપટી એવી ચાટ. તમે મસાલા સિંગની જગ્યાએ જે સોલ્ટેડ સિંગ આવે છે તે પણ યુઝ કરી શકો છો, મોરી સિંગ પણ યુઝ કરી શકો છો અને તમે દાડમના દાણા પણ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમારે પણ જો સક્કરિયાની મીઠાશ એવી ને એવી જ જોઈતી હોય અને પાણી વગર જો બાફવા હોય, તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને સક્કરિયાની મીઠાશ પણ એવી ને એવી જ રહેશે.